પોરબંદર નજીક આવેલા બરડા અભયારણ્યમાં બરડા જંગલ સફારીની 4 માસ પૂર્વે શરૂઆત કરાઈ હતી, જેનો પ્રવાસીઓ દ્વારા ખૂબ સારો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. જેમાં આ 4 માસમાં જ વિવિધ રાજ્યોના 2026 પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી હતી. પોરબંદર નજીક આવેલ બરડા અભયારણ્યમાં તારીખ 29/10/2024ને ધનતેરસના પાવન દિવસે કપોડી ચેકપોસ્ટ ખાતે પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા સમાન બરડા જંગલ સફારી ફેઝ 1નો શુભારંભ કરવામાં આવ્યો હતો. 27 કિલોમીટરના સફારીના રૂટની કપોડીથી શરૂઆત થઈને ત્યારબાદ ચારણાઈ બેરિયરથી થઈ અજમાપાટ અને ભૂખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. સફારી દરમિયાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્વરની કિલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી અને ડુંગરાળ ભૂપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓના કુદરતી નિવાસસ્થાનથી નજીકથી જોવાની તક મળી રહી છે. વન વિભાગની આ પહેલને વિવિધ રાજ્યોના પ્રવાસીઓએ પણ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. માત્ર 4 માસમાં જ વિવિધ રાજ્યના 400 બાળકો, 890 પુરુષો અને 736 મહિલાઓ મળી કુલ 2026 પ્રવાસીઓએ લાભ લીધો છે. જેમાં સૌથી વધુ ગુજરાતના 1955 પ્રવાસી ઉપરાંત મહારાષ્ટ્રના 36, પશ્ચિમ બંગાળના 12 ઉપરાંત તમિલનાડુ, કેરાલા, મધ્યપ્રદેશ, ઝારખંડ અને આંધ્રપ્રદેશના પ્રવાસીઓએ બરડા જંગલ સફારીની મુલાકાત લીધી છે. વિવિધ રાજ્યોના પ્રવાસીઓના આગમનને પગલે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળ્યો છે. ત્યારે પ્રવાસીઓ પણ હોંશે હોંશે સિંહ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.